तो मित्रों जंबूसर में एंट्री करी दीधी है आपणे। तो उत्तरायण नजीक आवी रही है ने पतंगों वेचावानुं चालू थई गयुं छे। आप जोई शको छो। अहींया स्वेटर मळी रह्या छे। देखो मतलब खेतरनो कपास। हाँ आ देखो मोटू खेतर। हाँ मित्रों आ सिंगोड़ा खावा छे તમને सिंगोड़ा ની બોર છે અને આ દેશી બોર છે। सारू प्रयत्न करो, जाते प्रयत्न करो। चलो सरस। गुड मॉर्निंग, जय माताजी मित्रों। अमारा विडियो में तमारुं स्वागत है। तो चलो आपणे आजे जईशुं जंबूसर। चलो बतलाईशुं तमने जंबूसर। तो मित्रों घरेथी निकली गया छे अने आ पाछळ जोई शको छो नवी स्कूल बनी रही है, प्राथमिक शाळा। अने तमने बीजुं बतलावुं, आ तमे सामे जोई रह्या छो क्रिकेट रमी रह्या छे बधा बाळको। तो चालो आगर जईए हवे। तो मित्रों आप जोई शको छो अहींया रेलवेनुं काम चाली रह्युं छे अने आपणे रेलवेनी नारानी नीचे रहीने जवानुं छे। अने अहींया क्रिकेट ग्राउंड में तमने बतलाव्युं हतुं, आप जोई शको छो। अहींया क्रिकेट रमी रह्या छे अने आपणे जवानुं छे आ बाजू। तो चालो। तो मित्रों आपणे बस स्टेन्ड सुधी आवी गया छे। आ बाजू जोई शको छो भाथीजी महाराजनुं मंदिर छे अने आ बे रस्ता पड़ी रह्या छे। आ बाजू आपणे जंबूसर जवानुं छे, आ बाजू आमोद भरूचनो रस्तो छे अने आ छे आपणुं गामनुं बोर्ड मंगणाद। तो चालो आपणे आगर वधीए, विडियो में बन्या रहेजो। तो मित्रों जंबूसर में एंट्री करी दीधी है आपणे। हवे 500 मीटर ज दूर छे। चालो आपणे आगर वधीए हवे। तो मित्रों ठेक बजार में आवी गयो छूं, बजारनी वच्चे छूं। आप जोई शको छो अहींया आपणे एक दुकाने जवानुं छे। गाय माता आवी गई छे रस्ता में। तो मित्रों चालो आपणे आगर मळीए। तो मित्रों आपणे दुकानेथी सामान लई लीधुं छे। पहली दुकाने गया हता ते आपणे आ मेथी बनावવાનો सामान लीधो छे, मेथीना लाडू बनावવાનો। अने बीजी दुकाने गया हता त्यारथी आपणे लाव्या छे हवन करवानो सामान अने लाया छे नारियल पण लाया छे साथे। तो मित्रों बन्या रहेजो, आगर जोता रहेजो। तो मित्रों आजे आखुं जंबूसर नहीं फराय केम के घरेथी फोन आव्यो छे, बीजुं काम आवी गयुं छे એટલા માટે ઘરે જવું પડશે। તો ચાલો બન્યા રહેજો, આગળ થોડો વિડીયો બનાવવાનો બાકી રહ્યો છે। તો મિત્રો ઉત્તરાયણ નજીક આવી રહી છે ને પતંગો વેચાવાનું ચાલુ થઈ ગયું છે। આપ જોઈ શકો છો સરસ મજાની પતંગ વેચાઈ રહી છે અહીંયા। તો બન્યા રહેજો, આગળ મળીએ। तो मित्रों मिठाई लेवा आवी गया छे, आपणे आ दुकाने जवानुं छे। तो चालो। तो मित्रों बजार मांथी निकली गया छे आपणे। आ पाछळ रोड देखाई रह्यो छे ते तरफथी आव्या छे आपणे। अने अहींया स्वेटर मळी रह्या छीए अने आपणे जवानुं छे आगळ हजू। तो बन्या रहेजो विडियोमां।
અહીંયા સ્વેટર મળી રહ્યા છે અને આગળ છે બાઇકના શોરૂમ છે આગળ, અને આગળ આપણા ગામ બાજુ જવાનું છે. તો ચાલો બન્યા રહેજો. તો મિત્રો આ છે બાઇકના શોરૂમ. હીરો અને હોન્ડાના અલગ અલગ છે. બાઇક પણ એક્સચેન્જ કરી આપે છે. તો ચાલો મળીએ આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે પહોંચીશું ઘરે. તો મિત્રો ઘરે જઈને આવી ગયા છે, જમી લીધું છે. હવે જઈએ છીએ આપણે ખેતર બાજુ, અને આપણે રોડ ઉપર ઊભા રહ્યા છે. તો ચાલો આપણે જઈએ ખેતર. તો મિત્રો ખેતર જવાનો રસ્તો આવી ગયો છે. આ બાજુ આમોદ જવાનું છે અને આ બાજુ આપણા ખેતર બાજુ જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ બતલાવું તમને. મિત્રો ખેતરમાં આવી ગયા છીએ. તો આપ જોઈ શકો છો પાછળ કપાસ, અને આ બાજુ જોઈ શકો છો છાપરી બનાવેલી છે. ખેતરમાં કોઈ દેખાતું નથી, આપણે બીજા ખેતરમાં જવું પડશે. તો ચાલો જઈએ. તો મિત્રો આપણે બીજા ખેતર જઈ રહ્યા છીએ. સામે બીજું ખેતર આવેલું છે, ત્યાં જઈ રહ્યા છીએ આપણે. અને બાળકો માટે આપણે લાવ્યા હતા સિંગોડા, તો આપીશું એમને સિંગોડા. ખેતરમાં બાળકો પણ છે. આપ જોઈ શકો છો બીજાના ખેતરમાં તુવેર બનાવેલી છે. હજુ તુવેર તૈયાર નથી થઈ. એની બાજુમાં રીંગણ બનાવેલ છે. આ બાજુ જુઓ તો કપાસ છે, આ વાડ છે. અહીંયા રીંગણી બનાવેલી છે, આપ જોઈ શકો છો. જીમિતભાઈને સિંગોડા આપી દીધા છે. આ છે આપણા પ્રિયલબેન, અને સાથે છે આરવી. જો હવે સિંગોડા ખાશે, તો ચાલો એમને વેચીને આપી દઈએ. તો મિત્રો સિંગોડા વેચીને આપી દીધા છે એક એક. પછી આ ખાઈ રહેશે એટલે બીજા આપીશું. જીમિતભાઈ સિંગોડા કેવા લાગે છે? ચાખ્યા કે હજુ ચાખવાના બાકી છે? પ્રિયલબેન ચાખે છે. પ્રિયલબેન કહે છે એમણે સિંગોડા કેવા લાગે છે. ચાલો ખાઓ ફટાફટ. જીમિતભાઈ ચાખી લીધા છે. કેવા છે સિંગોડા? સારા છે. સારા છે. હા. પ્રિયલબેન કેવા લાગે સિંગોડા? સારા. હા. ચાલો હવે આરવી કહેશે. સારા લાગે છે. સારા લાગે છે. ચાલો આરવીએ ચાખી લીધા છે. કેવા છે સિંગોડા? સારા. સારા લાગે છે. બીજા ખાવા છે ને? હા, તો આ પહેલાં પૂરા કરી દો. હા, ચાલો આપણે આગળ જઈએ. આપણે આપણા ખેતર બાજુ કપાસ વેણે ત્યાં. તો મિત્રો આ કપાસ ભેગો કર્યો છે. હવે આપણે બતાવીશું કપાસ ભેગો કરનારા માણસો. આપણા ઘરના જ છે બધા. ચાલો મિત્રો, આ છે બીજો કપાસ ભેગો કરેલો. મિત્રો જીમિત કુમાર આપણને કપા બતલાવશે. દેખો મને ખેતરનો કપાસ. હા. આ દેખો મોટું ખેતર. હા. પછી બીજું? અને નાની તુવેરો. હા, વચ્ચે તુવેર બનાવેલી છે. જો મિત્રો બનાવેલી છે. આ દેખો જોઈન મિત્રો, આ સિંગોડા ખાવા છે તમને સિંગોડા. તો મિત્રો સિંગોડા ફોલીને આપી દીધા છે. હવે 3 બાળકો સિંગોડા ખાઈ રહ્યા છે. મસ્તી કરતા કરતા સિંગોડા ખાઈ રહ્યા છે. જીમિત કુમાર, શું કહેશો તમે? સિંગોડા ભાવે છે? સિંગોડા ભાવે છે. હા. તો મિત્રો 2 બહેનો મસ્તી કરી રહી છે. મિત્રો આજે શનિવાર હતો એટલે બપોર પછી આવી ગયા છે બાળકો ખેતરમાં મોજ કરવા માટે. અમે નિહાળ નહીં
જઈને આયા છે પણ જૂઠું બોલે છે. તો મિત્રો શિયાળાની ઋતુમાં બોરડીના ઝાડ ઉપર બોર ચાલુ થઈ ગયા છે. હમણાં કાચા છે, વધારે પાક્યા નથી. આ બોર છે કલમી અને આ છે દેશી બોર. તો આપણે થોડા શોધીને પાડ્યા છે. તો ચાલો આપણે બતલાવીશું. ત્યાં બાળકો બેઠા છે ખાટલા ઉપર બોર લઈને. તો ચાલો બતલાવીએ. તો મિત્રો સબરીએ જેમ રામ માટે ચાખીને બોર રાખ્યા હતા, એવી જ રીતે આજે અમે કાચા બોરમાંથી પાકા શોધીને લાવ્યા છે. તો હવે ખાશે અમારા બાળકો. તો ચાલો ચાલુ કરો. કાકા ગોયલું છે તો ફેંકી દો. કલમી બોર છે અને આ દેશી બોર છે. કયા બોર ભાવે તમને? બંને? બંને. સારું, ખાવ તારે. તો મિત્રો કપાસ બીજા ખેતર લઈ ગયા છે, જ્યાં આપણી છાપડી બનાવેલી છે અને બધું સામાન ત્યાં પહોંચી ગયું છે. અને મારી ભાગ આવ્યો છે હવે ખાટલો. તો હવે ખાટલો લઈને મારે જવાનું છે. તો ચાલો જાઉં મેં બીજા ખેતર. તો મિત્રો ખાટલો ઉપાડી લીધો છે. ખેતર આપણું બીજું બહુ દૂર નથી, ખાલી એક જ ખેતર વાંટવાનું છે અને તરત આપણું ખેતર પાછું આવી જાય છે. અને ત્યાં આપણી છાપરીને બધું બનાવેલું છે, ત્યાં જવાનું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો મિત્રો આપણું ખેતર આવી ગયું છે અને આ લીમડો આપણા ખેતરમાં જ છે. સરસ મજાનો છાંયડો આવે છે અને આપણો કપાસ દેખાય છે પાછળ, આપ જોઈ શકો છો. અને અહીંયા બીજી પણ કલમી બોર આવેલી છે, હજુ કાચા બોર છે. તો ચાલો મળીએ. તો મિત્રો સામે આપણી છાપરી દેખાય છે અને અહીંયા બોરડી આવેલી છે. આપણો કપાસ છે વેણવાનો બાકી છે. તો ચાલો આપણે ત્યાં ખાટલો લઈને જવાનું છે. આરવી બેન હિંચકા ખાઈ રહ્યા છીએ. આ છે આપણી છાપરી. આરવી બેન શું કરો છો? હિંચકા ખાવ છો? સારું, ચાલો એપલ હોટલે આવવાનું છે. ચાલો તારે બીજા હિંચકા ખાવા લઈ જવું. સારું, ખાઈ લો. ચાલો. હા મિત્રો સરસ મજાના ઝાડ છે, જુઓ. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, આગળ બતલાવીએ. તો મિત્રો ઘર બાજુ જવા નીકળી ગયા છે. આપણી પાછળ છે પ્રિયલબેન. પ્રિયલબેન કઈ જવાનું છે આપણે? એપલ હોટલે. શું કરીશું ત્યાં? હિંચકા ખાવાના. હા, હા છે આરવી. આપણે કઈ જવાનું છે? હિંચકા ખાવા. હા, તો ચાલો જઈએ. ચાલો જઈએ. મિત્રો એપલ હોટલ આવી ગઈ છે. તો હવે આપણે પ્રિયલબેન ચલો. સારું જઈશું ને? હો. તો ચાલો. પ્રિયલ ને આરવી હિંચકા પર બેસી ગયા છે. પ્રિયલબેન મજા પડે છે? આરવી 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 મજા પડે છે? સારું, રમો. જુઓ મિત્રો સરસ મજાના ચકડોળ પણ છે, આપ જોઈ શકો છો. બાળકોને રમવા માટે સરસ મજાનું છે. આ બાજુ પણ છે હિંચકા, ત્યાં નીચે પણ છે નાના 4 હિંચકા. મિત્રો સરસ મજાની લસરપટ્ટી પણ છે, બાળકો ચડી રહ્યા છે. તો ચાલો ફટાફટ કરો, ચાલો.
ઊભી રહો, ઊભી રહો, ઊભી રહો. હુરાન, હુરાન. ચલો, બાય બાય. તો મિત્રો બાળકોને મજા પડી રહી છે, ફટાફટ ઉપર ચડી રહ્યા છે, આપ જોઈ શકો છો. પ્રિયલબેન શું કરો છો? આવડા ચડીએ છીએ. એવું નહીં ચડવાનું. ચાલો આવો જો પ્રિયલબેન. હવે વચ્ચેના દાદરથી આવે છે, વચ્ચેની લસરપટ્ટી પર લસરપટ્ટી ખાય છે. મિત્રો સરસ મજાનું છે ચકડોળ આ બાજુ. હવે ફરીવાર આવ્યા છે પ્રિયલબેન, આરવી. ખૂબ મજા પડી રહી છે એમને. હવે નાના હિંચકા ઉપર બેસી ગયા છે, હવે હિંચકા ઝૂલી રહ્યા છે. પ્રિયલબેન બહુ ફાસ્ટ હિંચકા ઝૂલી રહ્યા છે. આરવી જાતે પ્રયત્ન કરે છે. સારું, પ્રયત્ન કરો, જાતે પ્રયત્ન કરો. હા, જાતે પ્રયત્ન કરો. હા, સરસ સરસ મજાના હિંચકા ઝૂલી રહ્યા છે. તો મિત્રો આપણે પણ લસરપટ્ટી ખાઈ લીધી છે. હવે બીજી જગ્યા બદલાવું. પ્રિયલબેન ચકડોળમાં બેસી ગયા છે, આરવી પણ બેસી ગઈ છે. આરવી શું કરે છે? મજા પડે છે ને? ચાલો સરસ. તો મિત્રો આપણે પણ ચકડોળ પર બેસી ગયા છે. આપ જોઈ શકો છો પ્રિયલને. ખૂબ મજા આવી રહી છે પ્રિયલબેનને. ઝૂલી રહ્યા છે પ્રિયલબેન. પ્રિયલબેન આવી રહ્યા છે અને આરવી બેન આવી ગયા છે નવી લસરપટ્ટી પર. આરવી બેન આવી રહ્યા છે, હવે પ્રિયલબેન આવશે. મજા પડી રહી છે એમને. ખૂબ મજા આવી રહી છે આરવી અને પ્રિયલને. પ્રિયલબેન ને આરવી ઝૂલા ઝૂલી રહ્યા છે. પ્રિયલબેન પ્રિયલબેન ઘોડા પર બેસી ગયા છે ને આરવી બતક ઉપર બેસી ગઈ છે. ખૂબ મજા પડી રહી છે એમને. મિત્રો હવે ઘર બાજુ જવા નીકળી ગયા છે. પ્રિયલબેન પાછળ બેસી ગયા છે. પ્રિયલબેન કઈ જવાનું આપણે? ઘર બાજુ. તો ચાલો. તો મિત્રો રોડની બાજુમાં પણ આપણું એક ખેતર આવેલું છે. હું તમને બતાવું. આ બાજુ રોડ છે અને આ બાજુ ખેતર છે. તો ઓએનજીસી વાળા આવેલા છે, ઓએનજીસીનું કામ કરી રહ્યા છે. તો મિત્રો આપણા ખેતરમાં 3 જગ્યાએ ખોદકામ કરેલું છે ઓએનજીસી વાળાએ. આપ જોઈ શકો છો. આ બીજી જગ્યા અને સામે દેખાય એ ત્રીજી જગ્યા, 3 જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે. ઓએનજીસીનું કામ ચાલી રહ્યું છે અત્યારે.
અને આપણા ખેતરમાં જ રોકાણ કરેલ છે એમને ખોદકામવાળાએ. તો મિત્રો આપણા ભાઈની પણ દુકાન ખોલેલી છે, તો ચાલો તમને ત્યાં પણ બતલાવું. સામે દુકાન ખોલેલી છે, તો ચાલો બતલાવું. મિત્રો અહીં કપાસ બનાવેલો છે, ચોમાસાનો છે. અહીંયા પાણી પિયાજ છે નહીં, જે વરસાદનું પાણીથી કપાસ ઉગે એ જ ખરો, પછી અહીંયા પિયાજ થતું નથી. મિત્રો રોડ ઉપર આવી ગયા છે, પાછળ આપણું ખેતર છે અને આપણા ખેતરના ખૂણામાં દુકાન ચાલુ કરેલી છે, આપ જોઈ શકો છો. ચાલો બતલાવો દુકાન. મિત્રો આપણા બાળકો નાસ્તો કરી રહ્યા છે, બાજુમાં ઊભા આપણા ભાઈ છે. મહાદેવ નાસ્તા ટી સ્ટોલ 2 દિવસથી ચાલુ કરેલી છે. હજુ બધું સામાન લાવવાનું છે. નાસ્તા સેન્ટર ચાલુ થશે. અત્યારે ખાલી દુકાનનો માલ મળે છે, પછી ચા, અત્યારે થોડી ચા ચાલુ કરી છે, પછી નાસ્તો પણ મળશે, આપ જોઈ શકો છો. પ્રિયલબેન શું કરો છો? નાસ્તો કરો છો? સારું. જો મિત્રો દુકાન જોઈ શકો છો. તો મિત્રો ઓએનજીસીમાં કામ કરનારા બધા ઊભા છે અને ભાઈ અંદર ચા બનાવી રહ્યા છે. બધા ચા પીવા માટે ઊભા રહ્યા છે. એ લોકોને ગુજરાતી સમજ નહીં પડે. મિત્રો આ લોકોને પૂછ્યું છે, કલકત્તાથી આવેલા છે. અહીંયા જો ભીડ જામી છે, સાંજ પડી છે. હવે એમને જમવાનો ટાઈમ થયો છે, તો પહેલાં ચા પીવા આવ્યા છે. આપ જોઈ શકો છો. મિત્રો આપ જોઈ શકો છો, આ વાતો કરી રહ્યા છે. આપણને કંઈ સમજ પડતી નથી, તો પછી ગુજરાતી શું અમને સમજ પડવાની.